જય ભારત મિત્રો। આજનો આપણો વિષય છે દેશનું સૌથી પહેલું એવું ગામ કે જ્યાં જાતિ પ્રથા ખત્મ કરવામાં આવી છે। સૌપ્રથમ પ્રસ્તાવ જોઈએ તો ગામના સરપંચના નેતૃત્વમાં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે કે જ્યાં ગામમાં જ્ઞાતિ, ધર્મ, પંથ કે વંશના આધારે કોઈ પણ ભેદભાવ કરવામાં આવશે નહીં। ગામના તમામ લોકો મારો ધર્મ માનવતાની વિચારધારા અપનાવશે। મંદિર, સ્મશાન, પાણી, સરકારી શાળાઓ, સેવાઓ, કાર્યક્રમો પર તમામ ગામના લોકોનો હક રહેશે। સોશિયલ મીડિયા પર જ્ઞાતિવાદ કે સાંપ્રદાયિક તણાવ ફેલાવનારો સામે કાર્યવાહી કરવામાં આવશે। ગામની શાળામાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, મરાઠા તમામ બાળકો સાથે ભણે અને તહેવાર ઉજવે છે। જો બાળપણથી જ આ ભેદભાવ ખત્મ કરી દેવામાં આવે તો આગળ જતાં સમાજમાં નફરત ફેલાવાની અસર ઓછી થશે। હવે આપણે ગામની સામાજિક સ્થિતિ તરફ નજર ફેરવીએ તો ગામમાં કુલ વસ્તી આશરે 2500 જેટલી છે, જ્યાં 65% મરાઠાઓ એટલે કે સામાન્ય વર્ગ રહે છે। 20% અનુસૂચિત જાતિ એટલે કે SC, જેમાંથી કેટલાક લોકોએ ખ્રિસ્તી ધર્મ પણ અપનાવેલો છે। ત્યાં 3 મુસ્લિમ પરિવારોનો પણ સમાવેશ થાય છે। ગામમાં છેલ્લા 10 વર્ષમાં અત્યાર સુધીમાં કોઈ પણ કેસ નોંધાયો નથી। આ પ્રસ્તાવ ભવિષ્યમાં નફરત રોકવા માટેનું એક સાવચેતીનું પગલું છે। ગામમાં આવા અગાઉ પણ પ્રગતિશીલ અને સામાજિક સુધારાઓ માટેના નિર્ણયો લેવામાં આવ્યા છે। સપ્ટેમ્બર 2024 વિધવા પુનર્વિવાહ પ્રોત્સાહન। ગ્રામસભાએ વિધવા પુનર્વિવાહ પર 11,000ની સહાય આપવાનો નિર્ણય લીધો હતો અને નવેમ્બર 2024માં મહિલાઓને અપમાનિત કરતી ગાળીગાળો કે અપશબ્દો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને આ નિયમોનો ભંગ કરવાવાળા 13 લોકો પર દંડ પણ લેવામાં આવ્યો છે। હવે આજનો અભ્યાસ પ્રશ્ન જોઈએ તો સોંદાલા ગામના પ્રસ્તાવ મુજબ કયા આધારે ભેદભાવ સમાપ્ત કરવામાં આવશે? A. માત્ર જ્ઞાતિ, B. માત્ર ધર્મ, C. જ્ઞાતિ અને ધર્મ, D. જ્ઞાતિ, ધર્મ, પંથ અને વંશ। આજ માટે બસ આટલું જ મિત્રો। તમારી પરીક્ષાની તૈયારીને વધુ સરળ બનાવવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારી સફળતા એ જ અમારી પ્રેરણા છે। આવતા વિડીયોમાં મળીએ। ધન્યવાદ।